ડભોઈમાં ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ડભોઈના સરિતા ફાટકથી લઈને નીલકંઠ સોસાયટી અને ગાયત્રી સોસાયટી સુધી નાખવામાં આવેલા વરસાદી કાંસના ભૂંગળા અત્યારથી જ માટી અને કચરાથી પૂરેપૂરા ભરાઈ ગયા છે। આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। મળતી માહિતી મુજબ સરિતા ફાટક પાસે આવેલી નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત આસપાસની અંદાજે 5 જેટલી સોસાયટીના રહીશો દર વર્ષે ચોમાસામાં જળબંબોળની સ્થિતિનો સામનો કરે છે। વરસાદી કાંસ અને ભૂંગળા ઠેર ઠેરથી પૂરાઈ ગયા હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના લીધે દર ચોમાસે લોકોના ઘરોમાં કેળ સમાન પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને મોટું નુકસાન થાય છે। અમો નીલકંઠ પાર્ક 1, નીલકંઠ પાર્ક 2 અને ગાયત્રી હાઉસિંગ સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલ માટેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ એક્શન ન લેવાતા આજે ભેગા થઈને નગરપાલિકાને સત્વરે વિનંતી કરીએ છીએ કે અગ્નિશામક કેન્દ્રથી થરવાસા અથવા તો સ્વામિનારાયણ મંદિર સુધી જે એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન છે તેના જ પાઇપલાઇનમાં આ કાર્ય થઈ શકે એવું છે, પરંતુ વચ્ચે જીબીનો અંડરગ્રાઉન્ડ કેબલ વાયર છે તેને સત્વરે ખસાડવામાં આવે તો આ કામ જલ્દી થઈ શકે એવું છે, એવું નગરપાલિકાના સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવેલ છે। અમે માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે આ કામ બને એટલું જલ્દીથી ચોમાસું આવે તેના પહેલાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય એ પહેલાં કરો, નહીં તો અમારે સત્યાગ્રહ કરવાની જરૂર પડશે।